નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષશ્રી, ઓર્ડર. બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી. ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. માન્ય અધ્યક્ષશ્રી, સુરત અને નર્મદા જિલ્લાના તાપી અને કરજણ ઉકાઈ યોજના સંચાલિત યોજનામાં મારા વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલા વિસ્તારમાં એને પાણીની વ્યવસ્થા મળી રહેશે, સાથે સાથે આ યોજના થકી સિંચાઈથી કેટલા વિસ્તારને લાભ થશે અને કેટલા ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે અને સાગબારા તાલુકામાં ડેમ આધારિત કોઈ ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, તાપી કરજ ઉદ્વહન પાઇપલાઇન યોજના એ સુરત જિલ્લા અને નર્મદા જિલ્લા માટે એક આશીર્વાદ સમાન આ યોજના છે. માનનીય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની અંદર 51 ગામોની અંદર માનનીય અધ્યક્ષશ્રી 35,946 એકરને આનો લાભ મળવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, એ જ રીતે સભ્યશ્રીના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારની અંદર 22 ગામોને એટલે લગભગ 17,802 એકરને આમ ટોટલ 53,748 એકરને લાભ મળવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ ઉદ્વહન સિંચાઈ યોજનાથી લગભગ 103 જેટલા ચેક ડેમોમાં પાણી ભરવામાં આવશે. હાલ હયાત 99 ચેક ડેમો રેડી થઈ ગયા છે. એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, લગભગ 4 નવા ચેકડેમનું બાંધકામ લગભગ 184 લાખના ખર્ચે પૂર્ણ થયું છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીના વિસ્તારની અંદર પણ લગભગ 56 જેટલા ગામોને લગભગ 37,000 જેટલા એકરની અંદર નવી આ યોજનાની અમે જોગવાઈ બી કરી છે. એનું કન્સલ્ટન્ટની નિમણૂક પણ થઈ ગઈ છે. સભ્યશ્રીના વિસ્તારની અંદર પણ આ યોજના લાગુ પડશે. માન્ય શ્રી મોહનભાઈ કોકણી. માન્ય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન છે કે તાપી કરજણ પાઇપલાઇન યોજનામાં કુલ કેટલા મીટર ઊંચાઈથી ઉદ્વહન થાય છે અને આ યોજનામાં પમ્પિંગ સ્ટેશનો કેટલા છે અને આ યોજનાના બાંધકામની હાલની પરિસ્થિતિ શું છે? માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના જે ચીખલીમાં ગણદેવીની અંદર જે એસ્ટોલ યોજના કરી હતી, જે 600 મીટર હાઈટ પર જે પાણી પહોંચાડવાની જે આપણી દુનિયાની પહેલી યોજના હશે. અને એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના 212 મીટર ઊંચાઈથી પાણી આ ગામોને પહોંચાડવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 212 મીટર એટલે કે લગભગ 71 માળ જેટલા હાઈટથી પાણી. અને માનનીય અધ્યક્ષશ્રી, એ પાણી 3 મીટરના ડાયામાંથી પાણી 93 મીટરના ડાયા એટલે આખી માળુટી પર ચાલી જશે. એટલી મોટી હાઈટથી આ પાણી ત્યાં પહોંચવાનું છે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના અહીંયા સભ્યશ્રી બેઠા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જોવા જેવી યોજના છે. આ યોજના આખા ભારતમાં પહેલી યોજના છે કે સિંચાઈની આટલી મોટી ડાયામાં પાઇપલાઇનથી પાણી પહોંચાડવા માટેની આ પહેલી યોજના છે અને પાણી આ પહોંચાડી રહ્યા છે. નર્મદા આજુબાજુ હોય તો બધાને પ્રવાસે કરાવી શકે. આ પ્રવાસે માનનીય અધ્યક્ષ આ ફોરેસ્ટ વિસ્તારની અંદરથી પસાર થાય છે અને કામ કરવું પણ ખૂબ મુશ્કેલ હતું. પણ આ જે રીતે કામ કર્યું છે, હું તો પોતે ગયો હતો, અમારા માનનીય કેબિનેટ મંત્રી પણ ત્યાં વિઝિટ લઈને આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, પણ એ યોજના આ બધા સભ્ય માટે આ જોવા જેવી યોજના છે. એટલે આ યોજના એકવાર જોવા જશો. અમારો વિભાગ આપને જોવા જવાની એકવાર વ્યવસ્થા કરશે. બધા સભ્યશ્રી જોવા જજો. માનનીય અધ્યક્ષશ્રી, આ એની અંદર લગભગ 4 પમ્પિંગ સ્ટેશન છે. એની અંદર લગભગ માનનીય અધ્યક્ષશ્રી 2 પમ્પિંગ સ્ટેશનનું કામ 95% પૂરું થયું છે. એક પમ્પિંગ સ્ટેશનનું 70% જેટલું કામ કર્યું છે અને એક પમ્પિંગનું 100% કામ પરિપૂર્ણ થઈ ગયું. આ યોજના લગભગ 92%
યોજના કમ્પ્લીટ થઈ ગઈ અને ટૂંક સમયમાં આ યોજના અમે ચાલુ કરી દઈશું. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રાહકોને વીજ બિલમાં લેવામાં આવતો ફ્યુઝલ ચાર્જ શું છે અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના વિવિધ કક્ષાના વીજ ગ્રાહકોને વીજ દર ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. એ સ્વાયત્ત પંચ છે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા વીજ દર નક્કી કર્યા પછી વિવિધ ઉર્જા ક્ષેત્રો પ્રાપ્ય ઈંધણના જે ભાવ હોય તેમાં જો વધારો ઘટાડો થાય તો તેના કારણે વીજળીના ઉત્પાદનની કિંમત વધે અથવા ઘટે તો જેટલું જનરેશન થયું હોય એની ગણતરી કરીને યુનિટનો વધારો કે ઘટાડો ગ્રાહકના બિલમાં ફેરફાર કરવામાં આવે છે. ફ્યુઅલ ચાર્જની દર 3 મહિનાની બાદ સમીક્ષા કરવામાં આવે છે. ગુજરાતમાં સોલાર ઉપરાંત વિન્ડ એનર્જીમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાત રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 15,400 મેગાવોટથી વધીને 32,300 મેગાવોટ કરવામાં આવી છે. ગુજરાતની વીજ કંપનીઓ દ્વારા સોલાર, વિન્ડ, રિન્યુએબલ એનર્જી જે સસ્તી પડે છે એનો મહત્તમ ઉપયોગ થાય એના આયોજનને કારણે ચાલુ નાણાકીય વર્ષ 24-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદ સંચાલન તથા સ્થિર વીજ દરના કારણે વીજ ખરીદ કિંમતમાં ઘટાડો થયેલ છે. તદુપરાંત અસરકારક વીજ વિતરણની વ્યવસ્થા કરીને બચત કરેલ રકમમાંથી વીજ બિલમાં રાહત આપેલ છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકલક્ષી નિર્ણય કરીને રાજ્યના 1,50,00,000 ગ્રાહકોને વર્ષ 2024માં માર્ચ મહિનામાં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 50 પૈસાની રાહત આપવાનું નક્કી કરેલ, જે 1/1/2004ની અસરથી વીજ ગ્રાહકોને વીજ બિલમાં આ રાહત આપવામાં આવેલ તથા 1/1/2024થી 31/3/2024 સુધીના સમયગાળા દરમિયાન 1,057 કરોડની વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવામાં આવેલ છે. ત્યારબાદ ફરી એકવાર સમીક્ષા કરીને ગુજરાત સરકાર દ્વારા એ જ વર્ષમાં એટલે કે 2024ના ડિસેમ્બર મહિનામાં ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો નક્કી કરેલ, જે 1/10/2024ની અસરથી વીજ ગ્રાહકોને વીજ બિલમાં ઘટાડાનો લાભ આપવામાં આવેલ. 1/10/2024થી 31/12/2024 સુધીના સમયગાળા દરમિયાન 947 કરોડની વીજ ગ્રાહકોને બિલમાં રાહત આપવામાં આવેલ છે. આમ 2024માં ફ્યુઅલ ચાર્જમાં 2 વાર ઘટાડોને કારણે રાજ્ય હસ્તકની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોને વીજ બિલમાં સરેરાશ 2,004 કરોડની રાહત મળેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, વધુમાં જણાવવાનું કે ગુજરાતના 1,50,00,000 વીજ ગ્રાહકોને ફ્યુઅલ ચાર્જ પેટે પ્રતિ યુનિટ આપવામાં આવેલી રાહત તેઓના માસિક બિલમાં વીજ નિયમન પંચ દ્વારા ફરી સમીક્ષા ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. માન્ય શ્રી દેવાભાઈ માલમ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપણા મારફત માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યના રહેઠાણ હેતુ વીજ જોડાણ ધરાવતા વીજ ગ્રાહકોને પૈકી બીપીએલ લાભાર્થીઓ માટે કોઈ સ્પેશિયલ વીજ દર છે કે કેમ? જો હોય તો તે વીજ દર કેટલો છે? આજે તો તમારા ઉપર બધા ખુશ છે. બીપીએલ કક્ષાના ગ્રાહકો ગઈકાલના તમારા ઉપર બધું ખુશ છે ગુજરાત. બજેટના કારણે કરીને એટલું સરસ બજેટ આપ્યું છે. થેન્ક યુ. બીપીએલ કક્ષાના ગ્રાહકોને અન્ય રહેઠાણ કક્ષાના ગ્રાહકોની સરખામણીએ વીજ બિલમાં ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જમાં દર ઓછો રાખવામાં આવેલ છે. રહેણાંક વિસ્તારના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ ₹15થી ₹370 પ્રતિ માસ છે તથા એનર્જી ચાર્જ પ્રથમ 50 યુનિટના વીજ વપરાશનો દર ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માટે ₹2.65 પ્રતિ યુનિટ છે અને શહેરી વિસ્તારના રહેણાંક કક્ષાના ગ્રાહકો માટે ₹3 છે. જ્યારે બીપીએલના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ ઘટાડીને ₹5 પ્રતિ માસ રાખવામાં આવેલ છે તથા એનર્જી ચાર્જમાં પ્રથમ 50 યુનિટના વીજ વપરાશના ફક્ત ₹1.50 યુનિટ રાખવામાં આવેલ છે. માન્ય શ્રી મનુભાઈ પટેલ. તારીખ 31/12/2024ની સ્થિતિએ સબસ્ટેશનની બાજુની પડતર જમીનમાં સોલાર પ્રોજેક્ટ કરવાની યોજના હેઠળ સુરત જિલ્લામાં કોઈ સોલાર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવામાં આવેલ છે કે કેમ? અને જો હા, તો આ સોલાર પ્રોજેક્ટની આજની સ્થાપિત ક્ષમતા કેટલી? માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે લોકોએ એમને સાંજાએ વાળુના સમયે વીજળી આપવાની વાત કરેલી અને એમણે જ્યોતિગ્રામ યોજના હેઠળ
24 કલાક વીજળી ગામડામાં આપેલ અને બીજું સૌથી મોટું કામ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતમાં શરૂ કરીને 2009માં સોલાર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય થયેલ છે. એના લીધે આજે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું જે 2 દાયકામાં ગુજરાતની રિન્યુએબલ ક્ષમતા 32 ગીગાવોટ જેટલી થયેલ છે. હાલ ભારતની આરી બાસ્કેટ એટલે કે રિન્યુએબલ બાસ્કેટમાં ગુજરાતનો ફાળો લગભગ 15% છે. માનનીય વડાપ્રધાન શ્રી મોદી દ્વારા 2030 સુધીમાં ભારત 500 ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો નિર્ધાર કરેલ છે, જેમાં ગુજરાત 100 ગીગાવોટ ક્ષમતાની રિન્યુએબલ એનર્જીનો ફાળો આપવાનું આયોજન છે. એટલે કે ગુજરાતનો આરી ફાળો 15થી 20% લઈ જવાની નેમ છે. તારીખ 4/10/2023ની રાજ્ય સંકલિત આરી પોલિસી ઘડી છે. આ પોલિસીમાં ગુજરાત બહાર વીજળી નિકાસ માટે કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી. માનનીય અધ્યક્ષશ્રી, હયાત સબસ્ટેશનની આજુબાજુમાં ખરાબાની જમીન કે એનો કોઈ હેતુ માટે ઉપયોગ થઈ શકે તેમ ન હોય તેવી જમીનમાં સૌર ઉર્જા આધારિત પ્રોજેક્ટ સ્થાપીને આ સૌર ઉર્જા આધારિત પ્રોજેક્ટને નજીકના સબસ્ટેશન સાથે જોડવામાં આવે તો આ પ્રોજેક્ટની વીજળી દ્વારા તે સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરો પર દિવસ દરમિયાન વોલ્ટેજ સાથે ગુણવત્તાયુક્ત અને પ્રદૂષણયુક્ત વીજળી આપી શકાય. વીજ ઉત્પાદન કરતા પાવર સ્ટેશન રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે. આ પાવર સ્ટેશનથી સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન વીજ લાઇન દ્વારા પાવર લઈ જવામાં આવે છે. આથી પાવર સ્ટેશનથી સબસ્ટેશનની વીજ લાઇનમાં પાવર લોસ થતો હોય છે. તેમજ વીજ લાઇન લાંબી હોય તો પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ મેળવવામાં તકલીફ પડે છે. આમ બિનઉપયોગી પડતર જમીનનો ઉપયોગ, વીજ લાઇનનો પાવર લોસ અને ખેડૂતોને દિવસે પાવર આપવા ત્રિવિધ ઉદ્દેશ સાથે આ નવતર અભિગમ અપનાવીને રાજ્યમાં આવા ક્ષેત્રે ઉર્જા સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય શ્રી જનકભાઈ તળાવિયા. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2024ની સ્થિતિએ અમરેલી જિલ્લાના લાઠી, બાબરા અને લીલિયા તાલુકાના ગામોને નિયમિત ધોરણે પાણી પુરવઠો મળી રહે તે માટે જૂથ સુધારણા યોજનાનું આયોજન કરવામાં આવેલ છે કે કેમ, તેમજ આ યોજના દ્વારા કેટલા ગામોને તેનો લાભ થનાર છે અને આ યોજના કયા તબક્કે અને કેટલા સમયમાં પૂર્ણ થનાર છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ એમના વિસ્તારની ચિંતા કરી છે. સ્વાભાવિક છે કે આમ તો મારો પડોશનો તાલુકો છે એટલે સ્વાભાવિક ચિંતા તો કરતા હોય, પણ હું એમનો આભાર માનું છું કે એમને પણ 3 તાલુકામાં જે પીવાના પાણીની યોજના અત્યારે બની રહી છે એ યોજનામાં જે સુધારણાની યોજના થઈ રહી છે એમાં એના 56 જેટલા આ ગામોનો આમાં સમાવેશ થયો છે. આ યોજનાની સાથે સાથે લાઠી, લીલિયા, ચામણ આ જૂથ સુધારણા યોજના એ બની રહી છે. એની અંદાજિત કિંમત છે 89.33 કરોડ રૂપિયાની આ યોજના બનવા જઈ રહી છે. એનો એલઓઆઈ અપાણો છે 2/1/2024માં, એટલે કામ પ્રગતિમાં છે. અને આ યોજના પૂર્ણ થતાં લગભગ 1,43,000 જેટલી આ વસ્તીને પીવાના પાણીની યોજનાનો લાભ મળતો થશે. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના અંતર્ગત જેમાં બાકીના જે કમ્પોનન્ટ મળવાના છે કે બધા ગામોમાં જ્યાં નથી, ક્યાંય સ્ટોરેજ માટેની સુવિધા નથી વગેરે વગેરે, તો એના માટે માનનીય અધ્યક્ષશ્રી 8 નંગ જેટલી ઊંચી ટાંકીઓ બનવાની છે. એના 4 જેટલા ભૂગર્ભ સંપ બનવાના છે. એની લગભગ 4 નંગ એટલે જુદી જુદી જગ્યાએ જે જરૂરિયાત છે ત્યાં પમ્પિંગ સ્ટેશન 4 જગ્યાએ બનવાના છે. એની સાથે ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પાણી મળી રહે એ માટે અધ્યક્ષશ્રી ક્લોરિનેશન માટેનો એ રૂમ અને એના માટેનો પ્લાન્ટ પણ એમાં બનવાનો છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં 70માંથી 100 એલપીસીડી સુધી પાણી લઈ જવા માટેની રાઇઝિંગ મેઇન પાઇપલાઇન 71.60 કિલોમીટર જેટલી આ પાઇપલાઇન નખાવાની છે. અને વિતરણ માટેની જે પાઇપલાઇન છે એટલે 130.60 કિલોમીટર જેટલી આ પાઇપલાઇન વિતરણ માટેની નખાવાની છે. એ ઉપરાંત આનુષંગિક કામો જેવા કે જેમાં જરૂરિયાત છે સંપ બન્યા હોય ત્યાં એનો કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર વગેરેનો સમાવેશ થશે. એટલે માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના વહેલામાં વહેલી પ્રગતિમાં છે, વહેલામાં વહેલી પૂર્ણ થાય એ માટેનું અમારું આયોજન છે. માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માન્ય અધ્યક્ષશ્રી, લાઠી, બાબરા અને લીલિયા માટે અન્ય કેટલી જૂથ પાણી પુરવઠા યોજનાઓ અત્યારે કાર્યરત છે? એમનો સોર્સ શું છે અને કેટલા લોકોને એમનો માન્ય અધ્યક્ષશ્રી લાભ મળે છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મહેશભાઈએ જે રીતે
ચિંતા કરી છે. જ્યારે અમરેલી જિલ્લામાં જવાનું થાય ત્યારે લગભગ જે ભૂતકાળની અંદર આ વિસ્તાર ખારા પાટના નામથી ઓળખાતો, પીવાનું પાણી ત્યાં બોર અથવા તો હેન્ડપંપ વગેરેમાં પીવાલાયક પાણી મળે નહીં. જ્યારે દરેક વખતે એ બાજુના પ્રવાસમાં જવાનું થાય ત્યારે મહેશભાઈને ત્યાંના સન્માનની ધારાસભ્ય સાથે રહે, એમને પણ ચિંતા વ્યક્ત કરીને એમના વિસ્તારની અંદર, એમાં ખાસ કરીને જનકભાઈનો વિસ્તાર છે, લાઠી, લીલિયા અને બાબરા તાલુકાના જે યોજનાઓ છે, માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે જૂથ યોજનાઓ અત્યારે કાર્યરત છે એમાં ઈશ્વરિયા જૂથ પાણી પુરવઠા યોજના જે 11 ગામ માટેની છે અને એ 27,640 વસ્તીને પીવાલાયક પાણી મળવાનું છે. બીજી બાબરા જૂથ યોજના એ માન્ય અધ્યક્ષશ્રી લાઠી તાલુકાની જ છે, એ 3 ગામોને એમાં સામેલ કર્યા છે અને એમાં 10,594 વસ્તીને પીવાનું પાણી મળવાનું છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ લાઠી તાલુકામાં આ બંને યોજના નીચે 14 ગામોનો સમાવેશ થયો છે. માન્ય અધ્યક્ષશ્રી, બીજા લીલિયા તાલુકાની અંદર છે, એમાં ઈશ્વરિયા જૂથ પાણી પુરવઠા યોજના બની રહી છે, જે એમાં સાહેબ માન્ય અધ્યક્ષશ્રી આ 18 ગામોનો આમાં સમાવેશ છે અને એમાં 32,918 જેટલા એ વસ્તીનો એમાં સમાવેશ થયો છે. માન્ય અધ્યક્ષશ્રી, બાબરા તાલુકામાં 2 જૂથ યોજનાઓ જેમાં નર્મદા આધારિત પીવાનું પાણી મળી રહ્યું છે. બાબરા જૂથ નર્મદા યોજના એમાં માન્ય અધ્યક્ષશ્રી 32 જેટલા ગામો એનો સમાવેશ છે. એમાં 83,925 વસ્તીને એટલા લોકોને પીવાનું પાણી, તેથી શુદ્ધ પાણી મળવાનું. અને એ જ બાબરા તાલુકામાં કોટડા પીઠા જૂથ નર્મદા આધારિત જે યોજના બની રહી છે, માન્ય અધ્યક્ષશ્રી, એમાં 23 ગામનો સમાવેશ થયો છે. માન્ય અધ્યક્ષશ્રી, આમ ત્રણેય તાલુકામાંથી લગભગ 55 ગામો અને એમાં 1,41,833 વસ્તીને લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે એ માટેની માન્ય અધ્યક્ષશ્રી આ યોજના કાર્યરત છે અને થોડી બાકીની છે, સુધારણા કામ ચાલુ છે. માન્ય શ્રી સુખાજીભાઈ ઠાકોર. અને અધ્યક્ષશ્રી, માન્ય ઉર્જા મંત્રી પાસે જાણવા માગું છું આપના માધ્યમથી કે 31/12/2024થી છેલ્લા 2 વર્ષમાં મહેસાણા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કેટલાક કૃષિ વીજ જોડાણ આપવામાં આવ્યા અને તે માટેનો કુલ કેટલો ખર્ચો થયો? માન્ય અધ્યક્ષશ્રી, નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતોને તેમજ ખેતીવાડી વીજ જોડાણ માટે આગવું ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપનીને વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની કામગીરી માટે અંદાજિત સરેરાશ ₹1,73,000 જેટલો ખર્ચ થાય છે એક વીજ જોડાણ માટે. પરંતુ ખેડૂતો પાસેથી ફક્ત વીજ લાઇન કે ટ્રાન્સફોર્મરનો કોઈ ખર્ચો લેવામાં આવતો નથી અને તમામ ખર્ચનો તફાવતની નાણાં ગુજરાત સરકારમાંથી ચૂકવવામાં આવે છે. સામાન્ય યોજના હેઠળ વીજ જોડાણ ખેડૂત પાસેથી માત્ર સર્વિસ કનેક્શન ચાર્જ અને એનર્જી ડિપોઝિટના નાણાં વસૂલવામાં આવે છે. 5 હોર્સ પાવરના વીજ જોડાણ માટે આ યોજના હેઠળ ખેડૂતે ₹7,855 ભરવાના થાય છે અને 10 હોર્સ પાવરના જોડાણ માટે ખેડૂતે ₹14,190 ભરપાઈ કરવાના થાય છે. સાગર ખેડૂત યોજના હેઠળ પણ આ જ રીતે ચાર્જ લેવામાં આવે છે. રાજ્યમાં સામાન્ય યોજના સિવાય ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ખેતીવાડી વીજ કનેક્શન આપવામાં આવે છે. એમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ખેડૂતોએ આ યોજના હેઠળ માત્ર એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે અને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ એક જાતિના ખેડૂતોએ પણ ફક્ત એનર્જી ડિપોઝિટના નાણાં ભરવાના રહે છે. માન્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે કોઈ ખેડૂત વીજ વધારો કરવા માગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષથી, જો કોઈ ખેડૂત વીજ ભાવમાં વધારો કરવા માટે અરજી નોંધાવે તો નવા ખેતવાડી વીજ જોડાણ માટે એસ્ટિમેટ ભરવાનો હોય છે. એટલે કે સામાન્ય યોજનાના ખેડૂતે ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જ ડિપોઝિટના તફાવતના નાણાં ભરવાના રહે છે. આદિજાતિ વિસ્તારના ખેડૂત અને અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર એનર્જી ડિપોઝિટની તફાવતના નાણાં જ ભરવાના રહે છે. બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે. વર્ષ 2023માં જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023ના સમયગાળામાં લોડ વધારા માટે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના જાહેર કરવામાં આવેલી. આ યોજનામાં ખેડૂતોએ વધારાનો વીજભાર માટે ફિક્સ ચાર્જના તફાવતના નાણાં ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલી અને ખેડૂતો પાસેથી માત્ર એનર્જી ડિપોઝિટના તફાવતના નાણાં લેવામાં આવેલ. આ યોજનાનો લાભ 50,086 ખેડૂતોએ લીધેલ, જેમાં ફિક્સ ચાર્જમાં 40 કરોડ જેટલી રકમની રાહત આપવામાં આવેલી. માન્ય શ્રી લવિંગજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી,
મારો પ્રશ્ન પાટણ જિલ્લા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે શું શું કામગીરી કરવામાં આવી, તે માટે કેટલો ખર્ચ થયેલ છે અને પાટણ જિલ્લામાં તાલુકાવાર કેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, સૌપ્રથમ તો દિવસે વીજળી આપવા માટે હું વારંવાર અમને પ્રેરણા આપનાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર માનીશ કે એમના પ્રયત્નથી જ આપણે જે ડિસેમ્બર સુધીમાં દિવસે વીજળી આપવાનું એક લક્ષ્ય હતું એમાં 97% સિદ્ધિ આપણે હાંસલ કરી છે. 3% ગામો જે છે એ ગામોમાં કોર્ટ કેસ અથવા જમીનના પ્રશ્નોના લીધે પ્રગતિ કરી શકાય નથી, પરંતુ હવે એ પ્રગતિ કરવાની ચાલુ છે. ખેડૂતોને રાત્રિના સમયે અપાતી વીજળીને કારણે જંગલી જાનવરોનો ભય, શિયાળાની ઠંડી, ખેડૂતોને રાત્રે કરવા પડતા ઉજાગરા જેવી મુશ્કેલીઓ નિવારણ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનો ગુજરાત સરકારે મક્કમ નિર્ધાર કરેલો, જેથી ખેડૂતના કુટુંબ જીવન સાથે સામાજિક જીવનમાં મોટા ફેરફાર આવેલો છે અને બાળકોના અભ્યાસથી લઈ અનેક આર્થિક ફાયદાઓ ખેડૂતને થયેલા છે. ખેડૂતે દિવસ દરમિયાન વીજળી આપવા માટે વીજ માગને પહોંચી વળવા પરંપરાગત વીજ ઉત્પાદનને બદલે સૌર ઉર્જા કે દિવસ દરમિયાન ઉપલબ્ધ હોય છે એના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોને દિવસે વીજળી આપેલ છે. સૌર ઉર્જાના મહત્તમ ઉત્પાદનને કારણે કોલસો, ગેસ, લિગ્નાઇટ જેવા પરંપરાગત વીજ સ્ત્રોતોને કારણે ઉદ્ભવતા ક્લાઇમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં તે માટે સૌર ઉર્જા, પવન ઉર્જા, બિનપરંપરાગત ઉર્જાનું ઉત્પાદન મેળવવાનું આયોજન છે. રાજ્યના કુલ 33 જિલ્લાઓના 18,225 ગામ પૈકી 17,227 ગામમાં ખેતીવાડી વીજ જોડાણો છે, જે પૈકી 22 જિલ્લાના 16,717 ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગયેલ છે. એટલે કે રાજ્યના 97% ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. આમ બાકી રહેતા 3% ગામ, મોટાભાગના ગામ દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે, જ્યાં કાયદાકીય તથા બીજા પ્રયત્નોથી સમાધાન શોધવામાં આવી રહ્યું છે. વધુમાં ખેતીવાડી વીજ કનેક્શન વપરાશની વાત કરીએ તો વર્ષ 2021-22માં 2388 કરોડ યુનિટ, 22-23માં 2599 કરોડ યુનિટ અને 23-24માં 2630 કરોડ યુનિટ નોંધાયેલ છે. તેમ ચાલુ વર્ષમાં પણ 2025 સુધીમાં 2016 કરોડ યુનિટ નોંધાયેલ છે. આમ ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 25માં ખેતીવાડીમાં અત્યાર સુધીનું સૌથી વધુ વીજ માંગ 10,107 મેગાવોટ નોંધાયેલ છે. તેમ છતાં મોટાભાગના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવેલ છે. કોઈપણ જિલ્લામાં ખેડૂતોને દિવસે ગુણવત્તાયુક્ત વીજળી આપવા માટે લોકલ એરિયાના હાલના દિવસે વીજળી આપવાથી આવનાર ખેડૂતોને વીજ લોડને ધ્યાનમાં રાખીને જેટકોના પ્રવહન માળખાને પણ અપગ્રેડ કરવાની જરૂરત રહે છે અને એના માટે આ વર્ષે જેટકોને ₹8,810 કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે અને તે પ્રમાણે કામગીરી પ્રગતિ હેઠળ છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે 3,649 સર્કિટ કિલોમીટર વીજ રેસાઓ, કુલ 33 નવા સબસ્ટેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને ડિસેમ્બર 2024 અંતિત કુલ 8,959 કરોડનો ખર્ચ થયેલો છે. પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા માટે 66 કેવીની 26.15 સર્કિટ કિલોમીટર વીજ લાઇન કામગીરી કરવામાં આવેલી છે અને તે માટે 13 કરોડ 66 લાખનો ખર્ચ થયેલો છે. 31/24ની સ્થિતિએ પાટણ જિલ્લામાં કુલ 24,384 ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે. તેની વિગતો જોઈએ તો બધા તાલુકાવાર આપું તો ચાણસમમાં 59 ગામ, હારીજ 45 ગામ, પાટણ 66 ગામ, રાધનપુર 50 ગામ, સમી 53 ગામ, શંખેશ્વર 36 ગામ, સાંતલપુર 46, સરસ્વતી 73 અને સિદ્ધપુર 52, ટોટલ 480 ગામમાં 24,384 ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવે છે. શ્રીમતી કંચનબેન રાદડિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા માનનીય અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી પાસેથી જાણવા માગું છું કે તારીખ 31/12/2024ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં
અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલી કન્ઝ્યુમર ક્લબ બનાવવામાં આવેલ છે અને એ માટે રાજ્ય સરકારે કેટલો ખર્ચ કર્યો? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ આમ તો છાપેલું છે એમાં જોયું હતું, પણ હું માન્ય સભ્યશ્રીને સૌની જાણકારી માટે માન્ય અધ્યક્ષશ્રી 31/12/2024ના રોજ અમદાવાદ શહેરમાં કુલ 118 કન્ઝ્યુમર ક્લબ અને જિલ્લામાં એટલે ગ્રામ્ય કક્ષાએ 111, એટલે આમ કુલ અમદાવાદ શહેર અને જિલ્લામાં થઈને 229. માન્ય અધ્યક્ષશ્રી, આની પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે, માન્ય અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે એ 5,55,000 ટોટલ જે ખર્ચ કરવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી 11,45,000 એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ કન્ઝ્યુમર ક્લબ એ શું છે એ માન્ય સભ્યશ્રીએ જ્યારે આ એક વિષય મૂક્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, આ કન્ઝ્યુમર ક્લબ એ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યના ગ્રાહકોની સુરક્ષા અને કલ્યાણ સાથે સંબંધિત વિવિધ બાબતો સાથેની એની આ કામગીરી આ કન્ઝ્યુમર ક્લબ કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં વિશાળ પાયા પર ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા સરકાર માન્ય સ્કૂલ અને કોલેજોના વિદ્યાર્થીઓને વિવિધ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને ગ્રાહક અંગે જાગૃતતા અને શિક્ષણ આપવા માટે આ કન્ઝ્યુમર ક્લબ આ યોજના રાજ્ય સરકારે માન્ય અધ્યક્ષશ્રી મૂકી છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.